ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સીડીએસઓ દ્વારા સંયુક્ત તપાસમાં વડોદરાની બ્લડ બેંકનું HIV પોઝિટિવ લોહી બાળકને ચડાવી દેવાની ઘટના સપાટી પર આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર બાળકને HIV પોઝિટિવનું ચેપી લોહી ચડાવી દેવાના ઘટનાના 5 વર્ષ બાદ વડોદરામાં 2 બ્લડ બેંકનો પણ આવો જ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। વડોદરાની ઇન્દુ વોલેટરી બ્લડ બેંક અને સુરક્ષતમ બ્લડ બેંક દ્વારા પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીઓને HIV પોઝિટિવ, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીના ચેપવાળું લોહી 5 જેટલા દર્દીઓને આપવામાં આવ્યા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સીડીએસઓના સંયુક્ત તપાસના અહેવાલમાં ખુલાસો થયો છે, જેને લઈ સરકાર દ્વારા વડોદરાની 2 બ્લડ બેંકોને બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે। આજરોજ વડોદરાના સુરક્ષતમ બ્લડ બેંકના સંચાલક ડોક્ટર ભેસાણીયા દ્વારા સમગ્ર વિવાદ અંગે વધુ માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને જણાવ્યું હતું કે ઊભા થયેલ સમગ્ર વિવાદમાં સક્ષમ અધિકારીઓને વિગતવાર અને મુદ્દાસર જવાબ રજૂ કરવામાં આવ્યા છે અને એ જવાબને ધ્યાનમાં રાખી કમિશનર FDCA ગાંધીનગર દ્વારા ફેર તપાસનો હુકમ પણ કરવામાં આવેલ છે। સપાટી પર આવેલી સમગ્ર ઘટના માત્ર ને માત્ર મશીનના ખોટા અર્થઘટનને કારણે ઊભી થઈ હોવાનું ડોક્ટર ભેસાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સુરક્ષતમ બ્લડ બેંક અને ગુજરાતની અમુક બ્લડ બેંકો ઉપર જે HIV કે જોન્ડિસ પોઝિટિવવાળા બ્લડ યુનિટ ઇસ્યુ થયા છે એ પ્રકારની નોટિસ જે આવેલી છે એ એક સ્ક્રુટિનિટી એટલે ઓબ્ઝર્વેશન ટાઈપની નોટિસ છે। ખરેખર કોઈપણ બ્લડ બેંકની અંદરથી અને સુરક્ષતમ બ્લડ બેંકમાંથી કોઈપણ પોઝિટિવ એડ્સ પોઝિટિવ કે કમળાના પોઝિટિવ રક્તના યુનિટો કોઈપણ દર્દીને આપવામાં આવેલા નથી। તમામ રક્તદાતાઓનું લોહી ચેક કરી અને HIV અને એડ્સ મુક્ત લોહી જ આપવામાં આવે છે અને આ નોટિસ સરકાર તરફથી જે આવેલી છે એનો અમે યોગ્ય જવાબ ઓથોરિટીને આપેલો છે। ઓથોરિટી અને સરકાર આના ઉપર વિચારણા કરી અને રક્તદાનની પ્રવૃત્તિનો વ્યાપ અને વિસ્તાર વધે અને લોકોને તકલીફ ના પડે એવી જીવનદાનની પ્રવૃત્તિ સતત ધબકતી રહે એવા પ્રયત્નો ચાલુ છે। બ્લડ બેંક 23 ડિસેમ્બરથી બંધ છે। કેટલા દિવસ બંધ રહેશે કેવું મુશ્કેલ છે। અમે સરકારને ફરી ઇન્સ્પેક્શન કરવાની અને એમણે મૂકેલા જે ઓબ્ઝર્વેશન છે કે HIV પોઝિટિવ કે HBsAg પોઝિટિવવાળા યુનિટો ગયેલા છે એ તદ્દન સત્યથી વેગળા છે, કારણ કે એમની પાસે એક રિપોર્ટ હતો, બાકીના 2 રિપોર્ટ એ બતાવે છે નેગેટિવ છે અને એટલા માટે એ બ્લડ ઇસ્યુ કરવામાં આવેલું। જે દર્દીને જરૂર પડતી હોય ઇમરજન્સી તો એ લોકો શું કરશે? એના માટે એક મુશ્કેલી થશે, મને ખ્યાલ પણ નથી, કારણ કે બરોડાની 3 બ્લડ બેંકો ઉપર આ પ્રકારની છે। વડોદરામાં જો આ રહ્યું લાંબો સમય તો વડોદરાના લોકોને લોહી લેવા માટે બહુ જ તકલીફ પડે, અમદાવાદ કે સુરત જવું પડે। એ ના થાય એના માટે કદાચ સરકાર તાત્કાલિક આનો કોઈ યોગ્ય ઉકેલ કાઢશે।